અંબાજીની આ 3 વાતો શું તમને ખબર છે? હિરેનના બધાને જય માતાજી. નવરાત્રીનો હરખ આખા મલકમાં થતો હોય ને ત્યારે માતા અંબાનું નામ સૌથી પહેલી વાર દક્ષ પ્રજાપતિએ યજ્ઞ ગોઠવ્યો અને એની અંદર ભગવાન શિવને આમંત્રણ નહોતું આપ્યું. માતા સતી કે જેમને એ યજ્ઞ કુંડની અંદર પોતાની આહુતિ આપી અને એ વખતે એમના અંગો લઈ ભગવાન શિવ જ્યારે નીકળ્યા અને તાંડવ કરતા હતા ત્યારે નારાયણ પોતાના સુદર્શન વડે એ અંગોના 51 અલગ ટુકડા કર્યા અને એમાંથી જે હૃદય પૃથ્વી પર આવીને જે સ્થાન પર પડ્યું એ એટલે અંબાજી. બીજી વાત, દૈત્ય આરાસુર કે જેનો હાહાકાર હતો અને માં જગદંબાએ જે જગ્યાએ એનો સંહાર કર્યો એ ગબ્બર એટલે અરાસુરનો પર્વત. આજે લાખો નહીં કરોડો માતાના ભક્તો 999 પગથિયા ચડી માતાને મળવા માટે જાય છે. વિશ્વનું એક એવું મંદિર છે કે જ્યાં દર આઠમે પૂજારી આંખે પાટા બાંધી માતાની આરતી કરે છે. ત્રીજી વાત, પાંડવોનો વનવાસ દરમિયાન રોકાણ હોય કે પછી પ્રભુ શ્રી રામના વનવાસ દરમિયાન મેળવેલું માતાના નતોથી અજય બાણ હોય એ આ જ ભૂમિ એટલે અંબાજી. તો ક્યારે આવો છો માતાના ચાચલ ચોકની અંદર એકાદ ગરબો રમવા? માતાનો ધબકાર એટલે અંબાજી. તો સાચા હૃદયથી જો પ્રાર્થના કરો ને તો માતાના હૃદય એટલે કે અંબાજી ધામ સુધી એ પ્રાર્થના પહોંચે. અંબાજી માતાનું હૃદય છે. જીવનની જ્યારે બગડી જાય બાજી, જીવને કરવા રાજી, પધારો અંબાજી.